ओम पार्थाय प्रतिबोधितां भगवतां नारायण स्वयं व्यासेन ग्रथितां पुराण मुनीनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बं त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम् नमोस्तुते व्यास विशाल बुद्धे पुल्लारविन्दाय तपत्र नेत्र येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुम् भीष्म द्रोणतटा जयद्रथ जला गांधार नीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्ण घोर मकरा दुर्योधनावर्तिनी तोत्तीर्णो खलु पांडवैरणनदी कैवर्तकः केशव पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन शतपदैरहरः पेपीयमानम् मुदाः भूया भारत पंकजं कलिमलम् प्रध्वंसीं नः श्रेयसे मुखं करोति वाचालम् पंगुं लंघयते गिरिं यत्कृपातमं वन्दे परमानन्दं माधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपदिशते गायन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ओम श्रीहरिं परमानन्दम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञान भक्ति प्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जे स्वरूप समझा बिना
પામ્યો દુઃખ અનંત સમજાવ્યું જે પદનામું શ્રી સદગુરુ ભગવંત અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે ઓમ પ્રપન્ન પારિજાતાય સ્તોત્ર વેત્રે કપાણય જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃતમ દુહે નમઃ હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત. શ્રીમદ ભગવદ ગીતા ભગવાન દ્વારા ગવાયેલું દિવ્ય ગીત, અ સોંગ ડિવાઇન. પ્રવેશ કરીએ પુનઃ એકવાર એ ડિવિનિટીની યાત્રામાં, એ અલૌકિકતાની યાત્રામાં, એ ભગવાનના જગતમાં વિહારવાની યાત્રામાં, એ સાક્ષી ભાવે જીવવાની યાત્રામાં, જ્યાં મમતા અને હું પણ છૂટી જાય એ જીવનની યાત્રા છે. એને સ્પિરિચ્યુઅલ જર્ની કહેવાય છે. ફરી લીધું હશે બહુ સાહેબ. આ મનની સ્પિરિચ્યુઅલ જર્નીમાં ફરવા જેવું છે. અને એ પણ કૃષ્ણના ભગવદ ગીતાના વૃંદાવનની અંદર થાય. આ વૃંદાવન છે ભગવાન કૃષ્ણનું. એની ગલીઓમાં બધેથી ઓમકારના નાદ સંભળાય છે. ખાલી પ્રવેશ કરવાની હિંમત જોવે સાહેબ, છલાંગ મારવાની તાકાત જોવે, એને કીધેલા માર્ગ ઉપર ચાલવાની હિંમત જોવે. ચલો, સ્વાગત છે બધાનું આ મંગળવારના ક્લાસ રૂપે છે. 6ઠ્ઠો અધ્યાય અંતર્ગત 6ઠ્ઠો અધ્યાય અંતિમ એક પહેલો ખંડ પૂરો થાય છે 6ઠ્ઠા અધ્યાયમાં, જેને કર્મખંડ કહે છે. કર્મયોગની યાત્રા છે. આ અધ્યાયનું નામ છે આત્મ સંયમ યોગ નામ 6ઠ અધ્યાય. આત્મ સંયમ યોગ અઘરું નામ છે. આ આત્માનો અર્થ છે શરીર, મન, ઇન્દ્રિયો, એ રીતનો આત્મા છે. એનો સંયમ, મૂળ આત્માનો સંયમ હોય ને પૂર્ણ છે. અને જો કરી લીધો મનનો સંયમ, થોડો ઇન્દ્રિયોનો સંયમ, એની જરૂરિયાતથી વધારે ન આપવું એને સંયમ કહેવાય. મન ન જોડાય એને સંયમ કહેવાય. મન જ્યાં જોડાય ત્યાં વિકૃતિ ઉભી કરે. શરીરની માંગને પ્રકૃતિ કહેવાય છે. તો આત્મ સંયમ યોગ, તો યોગ તરફ ગતિ થાય, તો અંદર મને મન ડૂબવા લાગે, તો આનંદ મળે. અને ન કરીએ સંયમ તો ભોગ તરફ ગતિ જાય. બહાર બધી દોડ ફેલાઈ જાય. બહાર કરો, નક્કી કરવાનું કે ભોગમાં જવું કે યોગમાં જવું. અત્યાર સુધી આપણને ખબર જ નથી કે યોગ જેવી કોઈ ચીજ છે. આપણે તો મંદિર, પૂજા પાઠ ને ભગવાન નો ઈશ્વર ને પુરુષોત્તમ મહિનામાં કથા સાંભળ્યું બધું કરે બધું, બીજું કઈ ખબર નથી આપણને. આપણને અંતરની યાત્રા નથી ખબર સાહેબ. અંતર્મુખી થવાની યાત્રાઓ શરૂ કરવાની છે આ યાત્રામાં. આ અધ્યાયનું બીજું નામ છે ધ્યાન યોગ. ધ્યાન નો અર્થ છે આંખ બંધ છે, હોઠ બંધ છે, દાંત બંધ છે, અને એક સામે ખાલી ખુલ્લો પડદો, કોઈ ચિત્ર નહીં, કોઈ વ્યક્તિ નહીં, કોઈ વિષય નહીં. આવી એક અભ્યાસ. ખાલી પડદા સાથે આનંદની અનુભૂતિ અને સમાધિ કહેવાય છે. આ યાત્રા શરૂ થાય છે અને ત્યાં પૂરી થઈ જાય છે. અને જ્યાં ખાલીપોનો જાલો આવી ક્યાં વાત કરવી. તો આપણે અંતિમ હિસ્સામાં જે 6ઠ્ઠા અધ્યાયના 7 શ્લોક બાકી છે. ગયા વખતે આપણે ગયા મંગળવારે જોયું આપણે કે અર્જુનના જે 2 સવાલમાં છેલ્લો સવાલ હતો કે થોડો વ્યક્તિ અસંયમી છે, સંયમ ઓછો પડ્યો થોડો, અને અંતકાળમાં સંસાર યાદ આવી ગયો. મને ભાષાંતરમાં કહી શકાય, લખાણ નથી એવું. ઈશ્વરનું સ્મરણ નહીં થયું અંતકાળમાં. ચાહે નિર્ગુણ નિરાકારમાં બ્લેન્ક પડદો અને સગુણ સાકારમાં ખાલી કૃષ્ણનું ચિત્ર, બીજા કોઈનું, જે પોતાનો ઈષ્ટ હોય એને સગુણ સમાધિ, એને સબીજ સમાધિ કહેવાય છે. નહીં થયું તો પછી એનું શું થશે, એમ અર્જુનનો સવાલ. કારણ કે અંતકાળમાં તમને જેનું સ્મરણ થાય એમાં તમારી આગળ ગતિ થાય. ઈશ્વરનું સ્મરણ થાય તો ઈશ્વર મળે, ભગવાનનું સ્મરણ થાય તો મને ભગવત ભાવ મળે. અને સંસારના ઘરના યાદ આવી જાય તો ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ. અર્જુનનું કેવું છે કે સાધના કરી આખો જીવન મને સંયમ રાખ્યો, આ રાખ્યો, વૈરાગ્ય રાખ્યો, ખાવા પીવાનું બધું એકદમ નિયમ થઈ ગયો, આસક્તિ છોડી. અંતકાળે થોડો સંયમ ઓછો પડ્યો અને રાગ સામે આવી ગયો, મમતા સામે આવી ગઈ, ઘરના લોકો યાદ આવી ગયા, જેને કાંઈ નહોતું આપ્યું એ લોકોનો શું થશે એવો વિચાર આવ્યો. ગજબ છે. સુખ તો પોતે જ આવડું, સુખ કોઈ નો આપે. ન વ્યક્તિ, પ્રકૃતિ, પરિસ્થિતિ, કોઈ વિષય સુખ નો આપે. સુખ લેવાની આવડત છે સાહેબ. ન જોડાવું તો આનંદ મળે,
જોડાવો તો આવતું ને જતું સુખ મળે સાહેબ, આ નિયમ છે. તો પછી એનું શું થશે વ્યક્તિનું, એમ સવાલ છે. આપણે જોયો તો છેલ્લો 39માં શ્લોક છેલ્લો, કે મારો આ સંશય છે અને મારા સંશયને નાશ કરો તમારે જેવું કોઈ નથી. વાત તો સાચી છે સાહેબ. આ યોગેશ્વર છે, આ કોઈ યોગી નથી, આ સિદ્ધ નથી સાહેબ. સિદ્ધોને કદાચ થોડી ખબર હોય, આ તો માલિક છે સંસારનો. ગતિ જ્યાં થાય છે એ ગતિ કરવાવાળો પોતે છે. એને ખબર છે કે આ કઈ શું કરો તો ક્યાં જાય. 9મા અધ્યાયનો એક શ્લોક છે, ગતિ ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરદ પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ બીજમ અને અવ્યયમ. હું જ છું બધું, 13 ચીજ હું છું. ગતિ ભર્તા પ્રભુ સાક્ષી. અર્જુનનો સવાલ છે, કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. ટોપ ક્લાસ સવાલ. આપણે વાત થઈ હતી ગયા વખતે. એની ગતિ ક્યાં થશે? હવે જ આપણે સાંભળી લે. 7 શ્લોકમાં જવાબ છે અને અધ્યાય અહીંયા પૂરો થાય. તો 40મા શ્લોક શ્રી ભગવાન વાચ. જોઈએ આજે કે શું થાય છે, કે શું થશે પછી વ્યક્તિનું. આપણે નક્કી કરજો સાહેબ. આપણે અહીંયા અત્યારે તો જીવાઈ ગયું જેવું જીવાઈ ગયું. કોરોના ને લોકડાઉન ને ખબર ને માસ્ક પહેરીને ભર્યા. મનની વૃત્તિ ક્યાં અનલોક થઈ કે નહીં, ભગવાનમાં જોડાય કે નહીં, કે હું એ જ સંસારી, એ જ ફેમિલી, એ જ ઘર. વૃત્તિનું બદલવું, સ્વભાવનું બદલવું, દ્રષ્ટિનું બદલવું. તો આગળ આપણે જોઈશું આજે આપણી ક્યાં થશે નક્કી કરી લેજો. આપણે ક્યાં જઈશું આવતા જન્મમાં. ફરી હોસ્પિટલમાં જન્મ ને હોસ્પિટલમાં મરણ. શાંતિ ગર્ભની યાત્રા, ગર્ભથી સ્મશાન, ગર્ભથી સ્મશાન. નહીં, સિંગલ ટિકિટ જોવે સાહેબ. ચલો ભાઈ, તો જે યોગીનું શું થયું એ તો આપણે જોઈશું. આપણું શું થશે એ પણ જોઈશું. યોગીને શું થાય આપણે શું કરીશું સાહેબ? આપણું શું થાય એ જ નક્કી કરો. મોકો જતો ને રે હાથમાંથી. મોસમ છે સાહેબ. ભગવદ ગીતા દુર્લભ ગ્રંથ છે, સાંભળવા નથી મળતું ભગવદ ગીતા. તો ભગવાને જવાબ આપ્યો 40 નંબરનો શ્લોક. પાર્થ ન એવ ઇહ ન અમૂત્ર વિનાશવ તસ્ય વિદ્યતે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ટોપ ક્લાસ શ્લોક છે સાહેબ. થોડું આપણે આજે આપણું જીવન તપાસી રહીએ અને જીવનને મનથી બદલવાનો પ્રયત્ન કરજો. એવા ને એવા નહીં રહી જતા. ભગવાનની કરુણાનો સ્વાદ લઈ લેજો. આ ગીતા એમને એમ નથી બોલાય, કરુણાથી બોલાય છે. તેનો અનુભવ જોઈ લઈએ આપણે. 12 નંબરની બુક હશે બધા પાસે. 166 નંબરનું પાનું છે. પાર્થ સંબોધન છે, જે પ્રિયતાનું વાચક છે. ભગવાન અર્જુનને પાર્થ જ કે છે. પૃથાનો પુત્રની માં પણ સામે યાદ આવે છે. આટલી મોટી ભક્ત. એની માએ ભગવાન પાસે માંગેલું છે. ભાગવતમાં કુંતીની સ્તુતિ છે 11 શ્લોકમાં. કેટલા શ્લોકમાં ખબર નહીં, કે મને આજીવન દુઃખ આપે કૃષ્ણ. આજીવન દુઃખની માંગણી એક જ કરી છે કોઈ. અર્જુનની માએ કરી સાહેબ. કેમ તને આજીવન દુઃખ આપવું યાર? સુખમાં તું યાદ નથી આવતો, દુઃખ આપેલો તો તારી યાદ રહેતી રહે છે. તો આજે સાહેબ, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे फिर दुख काहे को होय कबीर. આપણે કઈ તકલીફ થાય તો ભગવાન જયારે કે ભગવાન ને તો સારું થાય ત્યારે કો ભગવાન તારે લીધે, બધું તારે લીધે. હું છૂટો ને તું બંધાયેલો. આ ભક્તિ સાહેબ. આપણે તો આપણી મને મરજીની સંસારી છે, હોશિયાર છે બધા. ફાલતુ હોશિયારી કઈ નહીં આપે. છેલ્લે તો એને તો પાર્થ સંબોધન છે. જવાબ છે તસ્ય ન ઇહ વિનાશ વિદ્યતે ન અમૂત્ર એવ. ટોપ ક્લાસ સમજી લેજો સાહેબ. જે પરમાત્માના માર્ગે ચાલ્યો છે જીવનભર, જે ભગવત ભાવમાં જીવે છે સાહેબ, અંતકાળે ભલે સંસાર યાદ આવી ગયો, ભલે ઘરના લોકો યાદ આવી ગયા, ભલે કોઈ વિષય યાદ આવી ગયો, પણ આ સિદ્ધાંત સમજી લો કે તસ્ય ન ઇહ વિનાશ વિદ્યતે ન અમૂત્ર એવ. એવી વ્યક્તિનો ક્યારે વિનાશ નહીં થાય, એનું મને પતન નહીં થાય, એ અપગ્રેડ જ થશે એનું. આપણે જોઈ લે કઈ રીતે એનું અપગ્રેડેશન થાય છે. આ લોકમાં વિનાશ મને એ માણસનો ન આ લોકમાં ન પરલોકમાં. પરલોક એટલે મર્યા પછી. પરલોક છે ને એવું કોઈ લોક. મર્યા પછી તેને ગતિ કહેવાય. જોઈશું આપણે. પરમાત્માના માર્ગે એવા ચાલેલા વ્યક્તિનું ક્યારે પણ આ લોક એટલે જીવતા જીવતા પણ
અને મર્યા પછી પણ એમ ભગવાન કહે છે પરલોકમાં પણ એનો વિનાશ થતો નથી. વિનાશ શબ્દનો અર્થ છે અંતકાળ સુધી જે સાધના કરી છે એ સાધના આગલા જન્મમાં કન્ટિન્યુ થશે, એમ વિનાશની વાત છે સાહેબ. મેં પુણ્ય કર્મ કર્યા તો પુણ્ય કર્મનું ફળ સ્વર્ગ મળશે ને એવો અનુકૂળ જગ્યા પર જન્મ મળશે. મેં મને સાધના કરી છે, સતની સાધના કરી છે, આગલા જન્મમાં સતમાર્ગમાં જઈને ઈશ્વરની પ્રાપ્તિની સાધના કરી શકું. અંતકાળમાં આપણો જે સ્વભાવ છે એ જ કેરી ફોરવર્ડ થાય સાહેબ, અને નહીતર વિનાશ નહીં થાય. હું જેવો છું એવો જ મને આગલા જન્મમાં પાછો છે. સાધક છું તો સાધક, ભક્ત છું તો ભક્ત, ભોગી તો ભોગી ને યોગી તો યોગી. સ્વભાવનો વિનાશ નહીં થાય. જીવાત્મા તો એ જ છે, શરીર બદલાય છે, ત્યાં નવા મા બાપ મળશે. તો પહેલું ભગવાનના માર્ગે ચાલે વાળાને ક્યારે પણ વિનાશ મોડે કરજો સાહેબ સૂત્ર. અને ભગવાનના માર્ગે ચાલુ કોને કહેવાય? પછી કેમ નથી થતો એનો દાખલો ભગવાને જવાબ આપ્યો. ઈ શબ્દ, ઈ એટલે કે કારણ છે. કેમ? તાત શબ્દ ગીતામાં એક જ વપરાય છે. એક ડિયરેસ્ટ ઓફ ડિયર માટે વપરાય. બહુ પ્રેમમાં હોય ને ત્યારે કે હે તાત. સૌરાષ્ટ્રમાં નાના છોકરાને તાત કે છે, હે બાપ એમ કે છે. પ્રેમનો શબ્દ છે સાહેબ. આ પહેલી વાર ભગવદ ગીતામાં બોલાય. કારણ કે આવો સવાલ પૂછે તો પરમાત્મા વરસી જાય સાહેબ. કોઈ શિષ્ય સવાલ પૂછી લે ને આવો ત્યારે ગુરુ એના પર ઓવારી જાય કે આવો મને મોકો મળ્યો બોલવાનો એમ કે સાહેબ. હે એટલે કારણ કે, તાત એટલે કે હે વાલા, કલ્યાણ કૃત કશ્ચિતમ દુર્ગતિમ ન ગચ્છતિ, બે વાર કહે છે. મને જે આ લોક એ આગલા શ્લોકમાં આપેલું છે કે જે મને આ યાત્રામાં નીકળેલો છે એનો ક્યારે વિનાશ નહીં થાય આ લોક કે પરલોકમાં. અને હે વાલા કલ્યાણ કૃત, મોડે કરજો શબ્દ, કલ્યાણ કૃત કશ્ચિતમ દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણના માર્ગે ચાલવા વાળાની ક્યારે દુર્ગતિ નહીં થાય. લાગશે એવું કોઈ પ્રારબ્ધ ને પરિસ્થિતિ, એવું લાગશે જીવન જીવવાનું નથી સાહેબ, એવું લાગે, પણ એને સ્વીકાર કરતા એની અંદર હિંમત આવશે, એની અંદર આત્મબળ વધશે. ભગવાન સાથે જોડાઈને જીવવા વાળી વ્યક્તિની ઇનર સ્ટ્રેન્થ વધી જાય, એની સહન શક્તિ વધી જાય, એનો સ્વીકાર ભાવ વધી જાય. જેને ઇમ્યુનિટી ને બધા ગોળી ખાય છે, બધા ખબર નહીં કઈ ગોળીઓ છે શરીરને મને ઇમ્યુનિટી કરવા માટે. આ મનની ઇમ્યુનિટી છે, આ આત્માની ઇમ્યુનિટી છે. ભગવાનનું નામ, ભગવાનનું નામ એવી મને દવા છે સાહેબ કે રોગ પ્રતિકાર શક્તિ પ્રારબ્ધ અંતર્ગત એને બહુ ઓછી અસર કરે છે અને પછી તો પ્રસાદ તરીકે સ્વીકારવા લાગે છે. તો કલ્યાણ કૃત કશ્ચિતમ દુર્ગતિમ તાત ગચ્છતિ. ઘણા જણ કહેતા હતા કે અંતકાળમાં ખબર નહીં આપણું શું થાય, કોમામાં આવી જઈએ, આમાં આવી જઈએ, આમાં આવી જઈએ. મેં એમને એ જ કીધેલું કે આપણે ભગવાનના માર્ગે ચાલેલા છે એટલે કોઈનું ખરાબ નથી કર્યું. મને ત્યાં સુધી કોઈનું સારું જ કર્યું છે એવો સાદો ભાવ પણ હશે. જે નિયમ છે ધર્મના આપણે પાલન કરેલા છે, ભગવાનનું સ્મરણ કરેલું છે, તો આપણી દુર્ગતિ નહીં થાય. દુર્ગતિનો અર્થ થાય છે મનુષ્યમાંથી પશુ જન્મને દુર્ગતિ કહેવાય છે. આપણું અપલિફ્ટમેન્ટ જ થશે. આપણે જોઈએ આજે દુર્ગતિ, ગયા વખતે વાત થઈ હતી, ગતિ, પુણ્ય ગતિ, સદગતિ અને પરમ ગતિ. આપણે શું કેવા કરશું તેવા આપણે બનશું. આપણે આગલા જન્મમાં ક્યાં જવું નક્કી કરી લો સાહેબ. આજે જેવા રહીશું એવા આવતા જન્મમાં, અત્યારના જેવો સ્વભાવ જેવો મને આવતા જન્મમાં. અત્યારના લોકોને દુઃખી કરતા હોય તો અત્યારે થોડું શાંત થઈ જાવ તો આગલા જન્મમાં બી દુઃખી કરશો લોકોને, એ તમને દુઃખી કરશે સાહેબ. થોડી શાંતિ નો હોય તો કલ્યાણ કૃત કશ્ચિતમ દુર્ગતિમ ન ગચ્છતિ. કલ્યાણના માર્ગે ચાલવાની દુર્ગત, કલ્યાણ શબ્દ ટેકનિકલ શબ્દ પણ કહી શકાય અને સાદો શબ્દ બી કહી શકાય. આમાં ભાષાંતર અઘરું છે. આત્મોદ્ધાર માટે એટલે ભગવત પ્રાપ્તિના માટે કર્મ કરનાર કોઈ પણ મનુષ્યને દુર્ગતિની પ્રાપ્તિ થતી નથી. ધર્મના માર્ગે ચાલેલો સાહેબ ભગવત પ્રાપ્તિને માટે, ભગવાનને જોડીને જીવવું એ ભગવત પ્રાપ્તિ સાથે યાત્રા છે સાહેબ. સંસારને જોડીને જીવવું તો કાંઈ નહીં મળે. દિવસમાં 5-10 ઘટનામાં ભગવાનને જોડો કે તારી મરજી, તારી મરજી, તારી મરજી, સારામાં કે ખરાબમાં સાહેબ. राजी हम उसी में जिसमें तेरी रजा हो, यहाँ यूं ही वाह वाह है, यहाँ वो है वही वाह वाह. तो અમે યાર સંસારી માણસ આ ભાષા બોલે સાહેબ. તો કલ્યાણ આત્મોદ્ધાર માટે કલ્યાણની વ્યાખ્યા આપેલી છે કઈક ભગવદ ગીતામાં.
કે ભગવાનને માર્ગે ભગવત પ્રાપ્તિના અર્થે કર્મ કરનાર એટલે શું હે? ભગવત માટે કર્મ કરનાર તો કર્મયોગી કહેવાય સાદી ભાષામાં. હું જે કર્મ કરું છું ભગવાનનો નિમિત્ત તરીકે કરું છું, એને મને મોકો આપેલો છે. કોઈ કર્મ શરૂ કરો તો મનમાં બોલજો કે ભગવાને આ કર્મ કરવાનો મોકો આપ્યો છે, એટલે હું રાગ દ્વેષ ના કરું, ગમણ ન કરું, એટલું જ સાહેબ. અને કલ્યાણના માર્ગે ચાલવાનો અર્થ છે ભગવાને અને શાસ્ત્રે કીધેલા માર્ગ ઉપર ચાલવું. બસ આ શાસ્ત્ર છે, ભગવદ ગીતા કે કેવી રીતે જીવવું, કેવી રીતે કર્મ કરવા, કેવી રીતે સ્વીકાર. તો બહુ મોટી વ્યાખ્યા નથી કરતો. કલ્યાણના માર્ગે દુર્ગતિ થતી નથી. આપણે જોઈ લે આપણે શું કેવી રીતે જીવશું તો શું આપણે આગલા જન્મમાં ક્યાં જઈશું. અને આ જન્મમાં બી સિંગલ ટિકિટ કરવી હોય તો આ જન્મમાં કરી શકે, નો રિટર્ન ટિકિટ થાય. રિટર્ન ટિકિટ તો જોવે ને, પરમાત્મા સિંગલ ટિકિટ આપે છે કે જ્યાં સંસાર જોઈ લે એમાં બધામાં મને નિહાળ અને પાછો મારી પાસે આવી જાય. બસ જોવા જા સંસારને અને મને સિદ્ધર દેખતા હું દર તું હી તું એ કરી ના. આ બધા હસ્તાક્ષર થઈ જાય પરમાત્માના નામ આકારની બધી ચીજ. રામતીર્થ આજ કીધું જેધર દેખતા હું દર તું હી તું એ. સાહેબ ગજબ યાત્રા છે. 32 વર્ષનો સંન્યાસી સાહેબ શરીર છોડી દે છે. શું મને અવસ્થા સાહેબ શંકરાચાર્યના લેવલ પર આવી જાય છે. કૃષ્ણની ગીતાના શબ્દો પોતાની જાતે એમ જ બોલે છે કે સૂરજ ને ચાંદ ને મેં ગતિ આપી છે, આ સૃષ્ટિની રચના મેં કરી. ભગવદ ગીતામાં પોતાની ભાષામાં બોલે છે. તો આજે આપણે લઈ લઈએ સાહેબ દુર્ગતિ કેવી રીતે આપણું શું થશે નક્કી કરતા જાઓ. તો શોર્ટમાં લઈ લો દુર્ગતિ. દુર્ગતિ એટલે અત્યારના મનુષ્ય જન્મ એક 4 રસ્તા છે. ક્યાંયથી બી આવો તો મનુષ્ય જન્મ પછી જ મુક્તિ મળે. ન પશુ યોનિમાં મળે, ન દેવતા યોનિમાં મળે, ન પ્રેત યોનિમાં મળે. મુક્તિ એટલે વિવેક આવી જાય, મનથી મને ખોટા સંબંધો છૂટતા જાય, વાસના મને સમાપ્ત થવા લાગે અને કર્મફળ ન નવું બંધાય. સારી ભાષામાં કહું છું તો મુક્ત થઈ જાય. ફરી પુનર્જન્મ નહીં, કારણ કે કોઈ કારણ નથી આને જન્મ આપવાનું. કઈ ઈચ્છા બાકી રહી ગઈ તો જવા દો, ફરી જન્મ જિંદગી ભર. અને ઈચ્છાઓ ક્યારે બી પૂરી ન થાય એટલે ક્યારે બી મને મુક્ત થતો નથી. કર્મ મને એવી રીતે કરે છે કે એના ફળ મને ભોગવવા જ પડે એવી રીતે કરે છે. કરતા ભાવે કર્મ કરે અને ફળની અપેક્ષા સાથે કરે તો રિઝલ્ટ લેવું પડે, પ્રારબ્ધ બનવા લાગે. એને આવડતું ભગવદ ગીતામાં કીધું જેને માનવું નથી એ કઈક બીજી જ દુનિયામાં જીવે સાહેબ. આવી જજો જરા શાસ્ત્રની દુનિયામાં સાહેબ, મોકો ન ચુકાઈ જાય. તો દુર્ગતિથી શરૂ કરીએ આપણે આ યાત્રા. દુર્ગતિનો અર્થ છે મનુષ્ય જન્મ મળ્યો છે પણ એવા કર્મ કર્યા કોઈને કષ્ટ આપવાના, કોઈને દુઃખ આપવાના. આપણે એવું નહીં કરતા હોય, કરતા તો હોઈશું જાણ્યા જાણ્યા. વાણીનો ઉપયોગ કરતા હશું, કોઈને ઉદ્વેગ આપતા હશું કે તમને શું ખબર પડે. આ બધી ભાષા બધી પશુ ભાષા છે સાહેબ. આ પશુની ભાષાઓ છે સાહેબ. તમને અક્કલ નથી ને સમજાતું નથી રોજ બોલાય છે સાહેબ. સામેવાળાને હર્ટ કરી નાખે સાહેબ. લોકો ડિપ્રેશનમાં જાય ભાષા વાણીથી. આ પશુત્વની ભાષા છે, કમસે કમ એમાંથી બહાર નીકળી જજો સાહેબ. વધારે દુર્ગતિથી મને બચવા માટે 80-90% મને આવો સ્વભાવ વાળું વર્તન કર્યું હોય તો આગલો જન્મ મર્યા પછી એટલે જીવાતમાં જે જાય છે એને પશુ યોની મળે છે. 14 માધ્યમાં બધું આપેલું છે સાહેબ. ચેક કરતા રહેવાનું. આપણું પોતાનું કઈ બોલવાનું જ નહીં આમાં ભગવદ ગીતામાં. તમોગુણી વ્યક્તિ જે છે ચાલો ચેક કરી લો એટલે કોઈ ભલે ઉઠીને. જ્ઞાનીઓ પણ ઘણા છે. મુશ્કેલી એટલે જ કે થોડું ચેક કરવું પડે છે કે 3 ચિત્ત થશે. આપણે 3 ગતિ એમાંથી જોઈ લઈએ. બસ કે જાણકારો બધા સંસારના જાણકારો છે ને આમાં બી પ્રવેશ કરે છે લોકો, એટલે થોડું કઠિન પડે એમ. તો જો તરત જ ખોયલું એ જ પાનું હોય એટલે ઘણા જણા એમ કે ભગવાનની કૃપા ખોયલું ને એ જ પાનું એમ. 348 નંબરનું પાનું સાહેબ, 12 નંબરની બુક, 18 નંબરનો શ્લોક. આ જોઈ લે પછી આપણે ધીરે ધીરે જઈએ. આપણે ક્યાં પહોંચશું, આપણે અત્યારના સુખ કેવી રીતે છે આપણે તમે નક્કી કરશો કે આપણે ક્યાં જવાના. આપણે તો ઓલા પાછા જવાના છે. આપણે તો મનુષ્ય જન્મ પાછા જાવ, હજુ બધું બાકી છે ને ફરવાનું. તો 18 નંબરનો શ્લોક છે, 14મો અધ્યાય છે. સત્વગુણમાં સ્થિત માણસો
સ્વર્ગ આદિ ઉચ્ચ લોકને પામે છે જો આ પુણ્ય ગતિમાં થશે, પાછો જ આવશે, આવી રિટર્ન ટિકિટ છે. પણ થોડું આપણે જોઈ લઈશું, સત્વગુણ તો આવશે નહીં જલ્દી, એટલે સ્વર્ગ વાળું તો મુશ્કેલ છે. લોકો કે સ્વર્ગમાં ગયા હોય, સ્વર્ગનું આપણે લિસ્ટ લઈશું આજે. 9મા અધ્યાયમાં પેલું કે કોણ સ્વર્ગમાં જાય, આપણે તો સ્વર્ગ, મને હું તો જઈ નહીં શકું સ્વર્ગમાં. હવે તમે ચેક કરજો કોઈ સ્વર્ગમાં જશે કે નહીં. ક્યાં કહેતો કે સ્વર્ગમાં, કે ભાઈ સ્વર્ગમાં ન જાય સાહેબ, એમ કેવાનું પાછા આવ્યા એમ કહેવાય. દાદા ગુજરી ગયા હતા કે પાછા આવી ગયા, પાછા એટલે કોઈ બીજા રૂપ બીજા શરીરમાં આવ્યા, સ્વર્ગમાં ક્યાંથી જાય. સ્વર્ગ મુશ્કેલ શબ્દ છે. 9મા અધ્યાયમાં જે બી ચેક કરશું આપણે. ચાલો આજે લઈ લે, લાઈટ સબ્જેક્ટ એટલે થોડું આનંદ રહે, થોડું એમ આપણી પોતાની વાત થાય તો થોડું ગમે, બાકી થર્ડ પાર્ટીમાં ફરતા રહે તો લાગે ઊંઘ આવી જાય સાહેબ. ચા બી આપવી જોઈએ. સત્વગુણમાં સ્થિત માણસો શરીર છૂટ્યા પછી સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે. સારી વાત છે, જોઈશું આપણે. સેકન્ડ નંબર આપણું 90% લોકો આમાં છે, 90 ને 95% લોકો રજોગુણી છે. રજોગુણ એટલે પ્રવૃત્તિ, અસંતોષ, થોડું ઓછું ઓછું લાગે, સરખામણી કરતો લાગે કે રહી ગયા અને લઈ ગયા બીજા બધા, બધાને એવું લાગે આ લોકો લઈ ગયા ને અમે રહી ગયા. કોઈ હસતો હસતો બહાર નીકળતો લાગે કે આને મળી ગયા, અને નટુભાઈ હશે તો લાગે કે સોદો થઈ ગયો. એ બી કે થયો ને એટલે બહાર શું છે કે ચહેરા બધા શું છે, બધા પિક્ચર નું ગાયન બી છે, असली चेहरा नकली चेहरा सामने और असली सूरज छुपी है. मेरे हमदम मेरे दोस्त નું ગાયન. આ સંસાર બી આ જ રીતનો. તો રાજસી સંસારી વૃત્તિ વાળાને રાજસી કહેવાય. તમે લખેલું છે રજોગુણમાં સ્થિત અંતકાળમાં, ફોટો ફિનિશમાં આવે આ બધું. એટલે પ્રાણની સાથે નીકળે છે ને છેલ્લો વિચાર આ ફોટો ફિનિશ. તો એ રજોગુણમાં સ્થિત રાજસી માણસો. મધ્યમાં, મધ્યમાં એટલે એમ કહેવાય કે એક ઉપર સ્વર્ગ લોક, તો નીચે મને પશુ લોક, મને પાતાળ લોક, મધ્ય એટલે આ પૃથ્વી મધ્ય લોક છે, એમાં લખેલું છે ભાષાંતરમાં. રજોગુણ એટલે ઈચ્છા બાકી રહી ગઈ. રજોગુણ એટલે કર્મ પણ ભોગવવાના બાકી છે, બધા ઘણા બધા સંચિત પડેલા છે, એને ચૂકવવા માટે ઘણા બધા જન્મ બાકી છે. રાજસી માણસો ક્યાં જશે મર્યા પછી? મધ્યમાં એટલે મનુષ્ય લોકમાં તિષ્ઠંતી, મનુષ્ય લોકમાં પાછા આવશે. ઘર બદલાઈ જશે, મા બાપ બદલાઈ જશે, નામ બદલાઈ જશે, એ જ વ્યક્તિ હશે, એ જ સ્વભાવ, એ જ પંકજ, એ જ મજાક, એ જ મને શાસ્ત્ર, એ જ મંદિર, એ જ કઈ બદલાય નહીં. તો છેલ્લું આ દુર્ગતિની વાત જે થઈ એના આધાર પર આ શ્લોક આપણે જોયો. જગન્ય ગુણ વૃત્તિ સ્થાન તામસા ને અધોને ગચ્છંતી, ક્યાં જાય? આખું ભગવદ ગીતા બધું આવેલું છે, ચેક કરી લેવું. ગુજરાતી ભાષાંતર વાંચો ને તો કમસે કમ મારા ખ્યાલથી 1 કલાકમાં પૂરું થઈ જાય આખી ગીતા. નથી વાંચવું સાહેબ, અને બીજું બધું જ જોવું છે. ગૂગલ ને યુટ્યુબ ને આ ને તેને ખબર ને કયા પિક્ચર મળશે. પિક્ચર વાળાને ફાયદો થશે, આનું જે થાય ભગત નું જે થવું એ થાય સાહેબ. આપણે દુર્ગતિની વાત ચાલી. દુર્ગતિ તમોગુણી વૃત્તિ વાળાને દુર્ગતિ, એમાં અધોગતિ લગાડવું એટલે નીચે ઉતરી જવું, અને મનુષ્ય થોડું ઉપર જવું અને ઉર્ધ્વ ગતિ, આમાં લખેલું અધ એટલે નીચે, અધોગતિ ને એટલે લખેલું જ છે સાહેબ, આમાં ચોખ્ખું કાંઈ લેવા કોઈ એકદમ કોઈ ઉમેરવાનું નહીં આપણે શાસ્ત્રમાં. અધોગતિ એટલે શું છે? જંતુ, પશુ અને નીચ યોનિઓમાં તેમજ નરકોમાં જશે. આ લાગી ગઈ દુર્ગતિ. આ ભગવાને જે શબ્દો વાપર્યો છે, નહીં કલ્યાણ કૃત કશ્ચિતમ દુર્ગતિમ તાત ગચ્છતિ, એના આધાર ઉપર આપણે આ વાત ચાલે છે. એના આધાર ઉપર દુર્ગતિને વાત. તો ભાઈ જાય છે, આપણે કિશોરભાઈ સાંભળવા આવેલા તો જરા કામ થઈ જાય. એટલે
દુર્ગતિમાં જઈશું આપણે. વધારે મને તમોગુણી વૃત્તિ, દુઃખ આપવાનો બીજાને સ્વભાવ, જાડી ચામડી, અસર ના થાય, જંતુમાં બી જાય, પશુમાં પણ જાય, નીચ યોની પણ છે, એમાં પણ જાય. ભોગ યોની કહેવાય. મનુષ્ય જન્મ ભોગ યોગી નથી, આપણે ભોગી બની ગયા સાહેબ. આ તો મુક્ત યોની છે. તેમજ નરકોને પણ પામે છે, આ નરકમાં પણ જાય છે. તો આપણે તો આમાંથી નહીં જઈએ, આપણે કોઈ એવું લાગે છે. પણ છતાં બી એવું કઈક ભૂલથી થઈ ગયું હોય તો થોડું થોડું સુધારવાનો પ્રયત્ન કરજો. એને ગતિ નથી મળતી, એને મનુષ્ય જન્મ નથી મળતો, આને અધોગતિ કહેવાય. અને નરકમાં પણ જાય છે. એવું બધું લખેલું છે કે ભૂલથી મને સુસાઇડ કરી લીધો કે આ કરી લીધું, એવું થઈ ગયું. પરમાત્માની સિસ્ટમ પોતાના હાથમાં લઈ લીધી. પ્રાણ છૂટે ત્યારે નહીં લીધો ને પોતે જ પ્રાણ છોડી દીધો. એને નવી ગતિ નહીં મળે જલ્દી, એ ભટકશે સાહેબ. નરક નો અર્થ છે કે અશાંત અવસ્થા જીવાત્માની, એને નરક કહેવાય. અને સરળ અવસ્થા જીવાત્માની મર્યા પછી એને સ્વર્ગ કહેવાય. આ બે સ્વર્ગ અને નર્કની આવી યાત્રા છે. સ્વર્ગ અને નર્ક કોઈ ભૌગોલિક પ્રદેશ નથી, એટલે એમાં એ જશે. આપણે એમાંથી નહીં જઈએ તો આને દુર્ગતિ કહેવાય સાહેબ. કદાચ આપણાથી કોઈની નહીં થાય એવું લાગુ, અને કોઈની પણ ન થાય ભગવાનને પ્રાર્થના કરી. થોડો તમો ગુણ માંથી ઉપર આવી જાય, થોડો રજોગુણી બની જાય. ચાલો બીજું એક ગતિ કહેવાય. ગતિ એટલે જેવા છો એવા ત્યાંથી જાય, જ્યાંથી આવ્યા એવા પાછા. તપ્પો આપ્યો એટલે અંતકાળમાં, ફોટો ફિનિશમાં. આ સબ્જેક્ટ લીધેલો છે ઘણી વાર, ફરીથી નવા જે છે એ લોકો માટે. ફોટો ફિનિશ એટલે છેલ્લો વિચાર અને પ્રાણનું, જીવાત્માનું નીકળવું. એમાં જે છેલ્લો વિચાર, ઘણા જણ એમ પૂછે કે કોમામાં હોય ને પછી ગુજરી જાય તો શું થાય? તો કોમામાં ગયા એની પહેલા જે છેલ્લો વિચાર હતો, ભાવ, છેલ્લો વિચાર નહીં, ભાવ. રજોગુણી ભાવ, સત્વગુણી ભાવ કે તમોગુણી ભાવ? ભગવત ભાવ હોય સત્વગુણી. રજોગુણ કઈ માંગણી વાળો ભાવ હોય, અને તમોગુણી કષ્ટ આપવાનો ભાવ. એ છેલ્લો ભાવ કે ફોટો ફિનિશમાં જે આવે એ જીવાત્માની ગતિ ગર્ભમાં જતી રહે, જંતુમાં, જીવમાં, નીચી યોનીમાં. અને એવું કર્યું હોય તો નરકમાં. એને જલ્દી મને નહીં આવે, ભટકાવશે, પ્રેત યોની થઈ જાય. આપણો વિષય નથી. હવે આપણી જે વાત છે ગતિ તો ગતિ ડાયરેક્ટ રજોગુણ અવસ્થા જે આપણે જોઈ, આપણે રજોગુણી છે, એમાં કદાચ થોડો તમોગુણ પણ હોય વધારે, કોઈ સત્વગુણ પણ મિક્સ હોય સાહેબ. કોઈ ભક્તિભાવમાં આવી જાય તો સત્વગુણ આવેલો હોય, પણ મૂળ રજોગુણી સ્વભાવ. કોઈ આળસ આવી જાય ને આ ગુસ્સો આવી જાય તો તમોગુણી પણ બની જાય. મૂળ સ્વભાવ કયો? પ્રીડોમિનન્ટ નેચર ઓફ ગુણ ઇઝ કોલ્ડ આપણો સ્વભાવ. મૂળ સ્વભાવ જે છે એના ગુણના આધારે પર થોડું થોડું મિક્સ થતું હોય. રજોગુણી પણ હોય, પણ સત્વગુણી પણ હોય, એવું હોય સાહેબ. તો આપણે ગતિ તો ગતિમાં છીએ સાહેબ. આપણે એટલે અમારી વાત ચાલે છે, આપણે બીજા બધા મને સાત્વિક લોકોની વાત ત્રીજી લાઈનમાં, એ લોકો પાછા આવશે સ્વર્ગમાં જઈને, બધા પાછા આવવાના છે. સદગતિ વાળો બી પાછો આવશે સાહેબ. ખાલી પરમ ગતિ વાળો જ નહીં, પાછો નહીં આવે. એને મને હમ તો જાતે અપને કામ સબકો લાભ રામ રામ. આ દુનિયા સંબંધો ડરાવે તો છે સાહેબ. મમતા એટલે સમજો કોઈ બહુ વખત ન ઉમેર્યું એમ કે જતા રહે, એમ લાગે કે હિસ્સો છૂટી ગયો. મારો સ્વભાવ છે સાહેબ. કોઈ ન મળે તો એમ લાગે કે હિસ્સો છૂટી ગયો, કડી તૂટી ગઈ, અને ડિપ્રેશન. કોઈ સ્વભાવ નાનપણ એવો સ્વભાવ હોય સાહેબ. એ સારો કે ખરાબ મને ખબર નથી, પણ આપણને તો દુઃખી કરે. સામે વાળાનો જતો હોય સાહેબ. કોઈ 5 વાગે આવે કે ન આવે, મારે સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય મેળવો, વલ્લભાચાર્ય સાહેબ. તો આપણે અને નિયમ સમજી લો. ગયા વખતે વાત હતી, અંતકાળમાં જે વિચાર કરશે એ જગ્યાને પામશે. હું 8મા અધ્યાયમાં આપેલું છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અને આખા જીવનમાં મને આ લાઈન નથી આવડતી. તદ ભાવ ભાવિત, જેવા ભાવથી હોય એટલે રજોગુણી ભાવ, તમોગુણી ભાવ, સત્વગુણી ભાવ, તદ ભાવ ભાવિત, એવો ભાવ છેલ્લે આવી જાય. એટલે કોઈ કે છેલ્લે છેલ્લે ભગવાનનું નામ લેશું ને, આજે લઈ લે. છેલ્લું ક્યારે? ભગવાનનો શ્લોક છે, તસ્માત સર્વેશુ કાલેશુ મામ અનુસ્મર યુદ્ધ છે. ગીતાનો ફેમસ શ્લોક 8મો અધ્યાય. અંતકાળે શું કરે તો ભગવાન તમે મળો, અર્જુનનો સવાલ છે. 7મો સવાલ 8મા અધ્યાય. ભગવાનને કીધું અંતકાળમાં મારું સ્મરણ કરે તો હું મળી તો ઇનડાયરેક્ટલી
કે જેનું સ્મરણ થશે એ ભાવને પ્રાપ્ત કરશે. કારણ કે તદભાવો ભાવિતા, આ ફેમિલીને સંસારને કમાવના આ બધું કરતા કરતા ભાવ કોઈ જાગ્યો જ નહીં બીજો દ્રજોગુણ સિવાય. પ્રવૃત્તિ ના ને તેને સારી વાત છે, પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ શાંત મનથી કરવી જોઈએ. ભગવાને મોકો આપ્યો છે પ્રવૃત્તિ કરવાનો ને કર્મ કરવાનો, એ ભાવથી કરવી જોઈએ. મારું કર્મ હશે તો તોડી નાખશે સાહેબ, બ્લડ પ્રેશરની ગોળી ખવડાવી દેશે, હાઈપર થઈ જાય સાહેબ. વાત કરતા કરતા જતા રહે લોકો કે નીચે રાહ જોવે, કોઈ એનાથી પ્રાર્થ નથી બદલવાનું. પાણી આને થઈ ગયું, કારણ કે કોઈ સિસ્ટમેટિક કર્મ નથી, કર્મના સિદ્ધાંત ખબર નથી, કર્મનું ફળ કેવી રીતે મળે ખબર નથી. નીકળ્યા લાગી ગયા. તો ગતિ ટુ ગતિ, આ સેકન્ડ રાઉન્ડ. મનુષ્યથી મનુષ્ય જન્મ આપણે જોયું, અને ઈચ્છા બાકી રહી જાય એટલે અત્યારથી રોજ નક્કી કરવું, પૂછી લેવાનું કેટલી કેટલી ઈચ્છા છે, પોતાની જાતને પૂછવાનું, એક લિસ્ટ બનાવવાનું, અને આટલી ઈચ્છા છે બાકી ઘરમાં બધા બધું સારું થઈ જાય, ના થઈ જાય, બધી આપણા હાથમાં નથી એવી જ ઈચ્છા હોય સાહેબ. પ્રારબ્ધ આપણા હાથમાં નથી એટલે પ્રારબ્ધને હાથમાં નહીં લેવું. એ માલિકને કહેવાનું તારી મરજી સાહેબ, મોડે કરો. જે ચીજ આપણા હાથમાં એમાં ટ્રેસપાસિંગ નહીં કરવી સાહેબ. આમ જ થશે, આમ નહીં, આમ થશે, ભગવાનની મરજી હશે તો. અરે ઇસ્લામમાં શબ્દ શું આપ્યો છે? ઇન્શાઅલ્લાહ શબ્દ છે સાહેબ. એની મરજી હોય તો આવું બોલો આપણે સાહેબ. એ તો બધી ચીજમાં બોલે છે. કાલે મળશું તો કે ઇન્શાઅલ્લાહ, શું અર્થ છે? ઈચ્છા એ ચાહે તો, નહીતર નહીં મળાય સાહેબ. એ ચાહે તો થશે, નહીતર નહીં. શરૂઆત કરતા પહેલા જ બિસ્મિલ્લાહ રહેમાન રહીમ સાહેબ, शुरू करता हूं अल्लाह तेरे नाम से, કર્મયોગ શરૂ થઈ ગયો સાહેબ. આ સંસ્કાર નાનપણથી આપેલા છે. ભલે એમાં કોઈક એવા હશે કે જેને મને બદનામ કર્યું એના સંપ્રદાય, બાકી ટોપ ક્લાસ સાહેબ. બિસ્મિલ્લાહ રહેમાન રહીમ સાહેબ. રહેમાન નો અર્થ થાય જેને રહેમ કરી છે મારા પર, એને રહીમ કહેવાય સાહેબ. પરમાત્મા રહેમ કરે છે આપણા પર, કરુણાનો અંશ છે. બિસ્મિલ્લાહ રહેમાન રહીમ. એને કરીમ પણ કહેવાય છે, જે કર્મ આપે છે અને કર્મનો માલિક છે સાહેબ. શું નામ છે કે જો નાનું બાળક બી બોલશે ઇન્શાઅલ્લાહ, દિલમાં લાગી જાય સાહેબ. આપણે બોલવું જોઈએ એવું. કાલે મળશું ભગવાનની ઈચ્છા હશે તો. પાકું અંદરથી ભલે એ શબ્દ ન બોલાય, પણ આપણને ખબર છે કે બધું એની ઈચ્છાથી થાય છે. આ ભક્તિ શરૂ કરો સાહેબ. આટલું નાનું નાનું, અઘરું અઘરું નહીં સાહેબ. અઘરું તો થશે પણ નહીં. હવે તો સ્વભાવ નહીં બદલાય. જેવા છે એમાં કઈક જોડવાનું થશે, છૂટવાનું નહીં થાય. સ્વભાવ નહીં બદલાય સાહેબ. કઈક એડ કરો, મેળવણ નાખો સાહેબ. આ કરવું પડે. ભગવદ ગીતા કિંચિત અધીતા, ગંગા જલ લવક કણિકા પીતા, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે છોડ બજાર સાહેબ. માલિક ને પકડી લે. ફરીથી જીસસ નું વાક્ય છે, seek the kingdom of Lord first, then everything is added unto you. એને મળી લે આખી દુનિયા આપી દેશે, તું ક્યાં એની બધે નાની નાની ચીજ માંગે છે. માલિક સાથે જોડાઈ જાય તો માલિક બનાવી દેશે. ત્યારે તું દાસ જ બનજે. પણ માલિકના કોઈ માલિક, આપણે દાસ જ હોઈએ સાહેબ. ભક્તિ માર્ગમાં દાસ મને શબ્દ ટોપ, સેવક શબ્દ છે, સેવાનો ભાવ શબ્દ છે. જય ગુરુ. તો ગતિથી ગતિ સાહેબ. હા તો વાત ચાલી. બે ચીજમાં ફરી પાછા આવશું રિટર્ન ટિકિટમાં. એક તો કોઈ ઈચ્છાઓ બાકી રહી ગઈ હોય તો રોજ રાતના લિસ્ટ બનાવો, થોડો બનાવો, સાધક બનો સાહેબ. ટાઈમ નથી આ લોકોને ખબર ને કયા કયા વિડીયો જોવે ને બધું શું ખબર. આમને કઈ 500,000 આવે છે રોજ વોટ્સઅપ. એક હું ઉડાવી દઉં, મેં તો લાખો જ નહીં નતો એ લોકોને. વોટ્સઅપ જ બંધ કરી દઉં. એ ભાઈ કે, આ ભાઈ કે હરિભાઈ કે જોતો જ નહીં, જોતો નથી, વોટ્સઅપ ઉડાવી દો. વોટ્સઅપ રાખવો જ નહીં ને, આપણે શું જરૂર છે? રાખવું પણ છે, જોવું પણ નથી. આ બજાર આ રીતનું છે. આને ખબર નથી એટલે આપણને નથી કહો કેમ કર્તવ્ય મૂળતા કહેવાય. શું કરવું ને શું ને ખબર નથી. બસ એવી જેમાં ડોલડ્રમ કહેવાય છે, એવી અવસ્થામાં ચાલતો જાય છે માણસ. તો બે ચિત્તથી પુનર્જન્મ થાય છે સાહેબ. તો બંનેના થોડો થોડો રસ્તા કાપવાની કોશિશ કરી શકાય તો કરજો સાહેબ. અને બહુ વધારે ખબર હોય તો સંસારમાં જીવી લેજો. ભૂપેનભાઈ ને ત્યાં રસમલાઈ છે ને શું છે, ચીકુ મિલ્ક શેક છે, આજે પી લો ભાઈ, શું કરશું. મંગળવારે ઉપવાસ કરે છે, હિંમત બી છે એનામાં.
છે મજા આવે એમ કે જ આવે, પણ પીધા પછી શું? બોલો એ વાત સર, રસમલાઈ ખાધા 10 મિનિટનો મામલો છે, પછી શું? તતત કિમ તતત કિમ તતત કિમ તતત કિમ. આજે મન જો પછી શું? રસમલાઈ આજે હમણાં ખાધી હતી, મને બી કીધેલું આવો. એકચ્યુઅલી લોકડાઉનમાં તો આવું જ બધું ખવાય છે, નો ખાધું પછી કે વજન વધ્યું. વજન આમ બી તો મનનું વજન ગુરુત્વાકર્ષણમાં જીવીએ છે. મમતાનું વજન વધારે છે ને હમતાનું વજન વધારે છે. રસમલાઈના શું વજન હશે? ખબર તો વાત. આપણે શું ને છેડો કાપવાની શરૂઆત કરીએ સાહેબ, ઓલું ઉમેરાશે નહીં આપણાથી. આપણે બધું આપણું આવે એટલે મારું હોય, આપણામાં તમે કોઈ નથી સાહેબ, હું એકલો. હા તો રોજ એક પહેલું ઈચ્છા બાકી રહી જાય તો જન્મ મળે. અને લોકો એમ કે વિકેટ ક્યારે બી પડી જાય ખબર નહીં, આ બધું બોલે તો લોકો સામે વાળા ડરી જાય સાહેબ, કે હજુ ઘરમાં લોકો રાહ જોવે છે ને બધી અમારા પર અપેક્ષા છે. એટલે એલઆઈસી કરાવી દો ને સાહેબ. મુજે તો શું થશે? તો 2-5 કરોડ ની એલઆઈસી ની પ્રીમિયમ ભરો, પછી કરશે લોકો, મોજ કરશે, ખુશ રહેશે કે સારું થયું ગયા. એક ઝંઝટ હોય, શરૂઆતમાં લાગે, દુઃખ થાય, અનુકૂળતા જતી રહી. આપણા ગયા પછી કોઈને આપણી તરફથી મળતું જો નહીં મળે ને તો આખી જિંદગી કોષ જતા હોય તો એલઆઈસી બેલઆઈસી મેડિક્લેમ આઈસીસી લોમ્બાર્ડ 1.5 લાખ નું પ્રીમિયમ કરો, 60 લાખ નું પ્રીમિયમ, મજા આવે. મરા પછી 5 કરોડ એલઆઈસી સાહેબ થઈ ગઈ. લાઈટ માં લેવાનું, જિંદગી બહુ લાઈટ લેજો, બહુ સિરિયસ બિરિયસ બહુ છે નહીં કે. હા તો પેલું ઈચ્છાઓનું લિસ્ટ બનાવી દીધા સાહેબ, 2-3 જ હશે, પછી વધારતા નહીં લિસ્ટ. પછી રોજ એને ચેક કરું કઈ વધી ગઈ કે નહીં, એટલે એની માત્રા વધી જાય, ડાળીઓ વધી જાય, મૂળ એ જ રહે. ઈચ્છાનું મૂળ એક જ હોય, વાસનાનું. એમ નવી નવી ડાળીઓ મને એમ કે એક ડાળી કાપો તો 4 નવી ડાળી ઉગે. અને મન એક વિચારને તોડશે ને કે આ નથી કહું તો બીજા 4 ઉગશે. રજનીશ નું વાક્ય સાહેબ, એને આવડે બહુ છે. તો ના તો લિસ્ટ બનાવ્યું રાતના, આસક્તિના લિસ્ટ, જવાબદારીના લિસ્ટ. આપણા આધાર પર બધા જીવે છે, કોઈ તમારા આધાર પર નહીં જીવતો. પ્રારબ્ધમ પુષ્યતિમ વપુ, મોડે કરજો શ્લોક સાહેબ. નંબર બી હશે, હિનાબેન ને ખબર કયો નંબર છે, વિવેક ચૂડામણીમાં. વ્યક્તિનું પોષણ જે છે એનું પ્રારબ્ધ કરે છે, કોઈ વ્યક્તિ ના કરી શકે. મોડે કરજો. પ્રારબ્ધમ પુષ્યતિમ વપુ એટલે શરીર સાહેબ, શરીરનું પોષણ એનું પ્રારબ્ધ કરજે. ક્યારેક કહેતા નહીં કે મેં ઘર ચલાવ્યું, કે મેં મારી લીધે તમે આમ કર્યું. નહીં સાહેબ, એનું પ્રારબ્ધ એટલે આપવું જ પડે. પ્રારબ્ધ ન હોય તો આપે જ નહીં સાહેબ, ન મળે કઈ પણ. લઈ લે, કોઈ આપે જ નહીં કે અમે અમારું બધું ગજબ છે. ચાલો એ બધી વાત. હા તો રાતના લિસ્ટ બનાવી દીધું સાહેબ. ઈચ્છાઓ દ્રઢ ભારી ઈચ્છા ને વાસના કહેવાય, નાની નાની નહીં. તો બધું શું ખાય છે ખબર નહીં, બધું ભૂલાઈ ગયું. ફ્રીજ કેન્ટીને બધે જાવ ને, શિલ્પાબેન ને બધાને આવડે બહુ આ ડિશમની નામ ને મેક્સિકન ને નામ બી બધા બોલો ડરી જાય. જાપનીઝ બી ખાય છે લોકો, બધા જાપનીઝ આઈટમ, મેક્સિકન બધું ઘણું બધી ચીજો ખાય છે. નામ બી હવે તો બધાને નામ ખબર હોય, લોકો હોટલો નામ બી ખબર. એ બધી ચીજ ને વાસનામાં, તો વાસના જોઈ લીધી. ઈચ્છાઓનું દ્રઢ થવું જેને વાસના કહેવાય છે. લિસ્ટ બનાવ્યું સાહેબ, અને સામે લખવાનું કે ઓકે, બસ નીચે લખી દેવાનું કે પૂરી થાય તો બી ઠીક, ભગવાનની મરજી, બસ છોડી દો. હવે ઈચ્છા કરો ધીરે, રોજ બસ પૂરી થાય કે ના પૂરી થાય, ભગવાનની મરજીને સ્વીકાર કરીશ એવું લખીને છોડી દઈશ. બસ રોજ રોજ પ્રેક્ટિસ કરતા કરતા એકવાર મનમાં બેસી જશે કે મારી ઈચ્છા હું પૂરી ના કરી શકું, ભગવાનની કૃપા તો જ થઈ શકે. આવું યાદ આવી જાય ત્યારે ભક્તિ શરૂ થાય, ત્યારે મને બેસી જાય અંદર સાહેબ, તા કરી દેવું. અને બીજું, પ્રારબ્ધ ભોગવવા માટે આવવું પડે છે. પ્રારબ્ધ કેવી રીતે બને છે? હું કરતા ભાવે કર્મ કરું, આઈ એમ ધ ડુઅર. અથવા કંઈક મેળવવા માટે કર્મ કરું, તો બંનેમાં ભાવ જેવો હોય એ પ્રમાણે પ્રારબ્ધ બને. ભાવ પાછળ એક્ટિંગ, કર્મ પાછળ નહીં, ક્રિયા પાછળ.
તો આથી હું કોઈ બી કર્મ કરું તો એમ હું નિમિત્ત છું, ભગવાનને નિમિત્ત તરીકે મોકલો છે. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી, એવો શ્લોક બોલી દેવાનો, નાનું વાક્ય. અર્જુને ભગવાને કીધું કે તું શું કે તું લડવાનો ને તું મારવાનો છે? મહાકાળના રૂપમાં બધાને મેં સમાપ્ત કરી નાખે. તું યુદ્ધ નહીં કરે તો બી મરવાના છે સાહેબ. માથે બોજા નહીં લેતા કે હું નહીં હોતો નહીં થાય, હું નહીં હોઉં તો સારી રીતે થશે સાહેબ. ખોટી ભ્રાંતિમાંથી નીકળી જજો, ખોટી અહંકારની યાત્રા બંધ કરજો. ન કોઈને મળ્યું ન કોઈને મળશે. પ્રારબ્ધ જે છે ભોગવવા માટે, ફળ ભોગવવા માટે ફરી બીજા કારણ જે છે એને બી તો બંધ કરી શકાય એમ છે. થોડા નિમિત્ત બનીને મેજર કર્મ કરો, ભાવ સાત્વિક ભાવ રાખો. ચલો એ બધું ન કરાય તો એક જ ચીજ કરો, ફળની અપેક્ષાનો અર્થ છે રિઝલ્ટ જે પણ આવે મને ભગવાનની મરજી પ્રમાણે મંજૂર. બહુ વર્ષથી હું આ જ વાક્ય મને આવડે છે. હવે તો વ્યાખ્યાઓ નથી આવડતી, આપણને સમજાતી જ નથી વ્યાખ્યાઓ. ગોડ્સ વિલ પ્રિવેલ, એની ઈચ્છા પૂર્ણ કરો. તમે ગોલ બાંધી શકો કે કર્મ કરું તો આટલું મળે, ભલે કરતા ભાવે કર્મ કરો, પણ જે મળશે એમાં ભગવાનની મરજીનો સ્વીકારી, ક્ષમતાથી સ્વીકારી. સારું ખરાબ એમાં નહીં કરું, બસ એટલું કરો તો જૂના કર્મ પણ ભોગવવા પડશે, જે મને સ્વીકાર કરી શકાશે. નવા કર્મ પણ બંધાશે નહીં અને યાત્રા શરૂ થઈ ગઈ સાહેબ. એ જ જગતમાં જવાનું છે જ્યાંથી હું આવ્યો છું ત્યાં જ પાછો જતો રહો સાહેબ. વયમ અમૃતસ્ય પુત્ર ને અમૃતો ભવન. હું તો અમૃતનો પુત્ર છું, હું અમૃતને જ મળીશ. આ છે યાત્રા. તો આ ગતિની વાત ચાલે છે. એટલે મર્યા પછી રજોગુણનો જેને ભાવ હશે એ ફરી મનુષ્ય જન્મ મળશે. કોશિશ કરવું છતાં મનુષ્ય જન્મ સારો છે. આગલા જન્મથી શરૂ કરવું, પણ દુઃખદાયક છે સાહેબ. તબિયત સારી હોય તો સારું છે. તબિયતમાં મને એ થઈ જાય, રિપોર્ટ ઊંચા આવી જાય, લાગી જાય જીવવાનું, શું કરશું ને શું નહીં કરશું, કઈ નહીં કહેવાનું, આવી ચલાવી લઈશું. ચાલો ત્રીજી પુણ્ય ગતિ છે. ત્રીજી જે આપણે વાત જોઈએ એમાં સત્વ ગુણમાં હોય ઉર્ધ્વ લોકમાં ગતિ થાય. ગતિ ત્યારે અહીંથી જીવાતમાં છૂટો એટલે શાંત અવસ્થામાં, જેને સ્વર્ગ કહી શકાય, સ્વર્ગમાં જાય. શેના માટે સ્વર્ગમાં જાય સાહેબ? એને પુણ્ય કર્મ વધારે કર્યા છે એટલે 80% પુણ્ય કર્મ અને 20% જનરલ કર્મ હોય તો મને એટલે પુણ્ય કર્મ એટલે બીજાના ભલા માટે કરેલા કર્મ, બીજાના સુખ માટે કરાયેલા કર્મ, જેને યજ્ઞ કે છે ભગવદ ગીતા. યજ્ઞ કરવો જોઈએ સાહેબ, બીજાના માટે કરવું પડે. સ્વાર્થી નહીં બનતા, કાંઈ નહીં મળે. પોતાના ઘરમાં જે લાવો છે કોઈ બીજે એક જણના ઘરમાં આપવાની શરૂઆત કરજો મહિનામાં એકવાર સાહેબ. કોઈ દાલ ચાવલ ચોખા આપજો સાહેબ, શરૂ થશે. આ પુણ્ય છે. પુણ્યનું ફળ અનુકૂળતા છે અને કોઈને કષ્ટ આપવાનું ફળ પ્રતિકૂળતા છે. એને સ્વર્ગ નર્ક કહેવાય અંદરની અવસ્થાને. તો એને પુણ્ય કર્યા છે, બીજાનું ભલું કર્યું છે. તો પરમાત્મા એમ કે છે સિસ્ટમ છે આખી, એમ કે છે એને થોડો આરામ કરવા દો. નવો મનુષ્ય જન્મ જ મળે પુણ્ય કર્મ ન હોય. એને થોડું શું છે 3 નાઇટ 4 ડે ફ્રી સ્ટે 5 સ્ટાર હોટલમાં, એ સ્વર્ગમાં એને રાખે તે. અને પછી પાછા એટલે જે પુણ્ય પૂરું થઈ જાય, કોટા પૂરો થઈ ગયો તો ડેબિટ કાર્ડ આવે ને આજકાલ તમારું બેલેન્સ હોય એટલું જ મળે છે, ક્રેડિટ કાર્ડ નહીં. બધા પુણ્ય ડેબિટ કાર્ડ છે. એને 5 દિવસનું પુણ્ય કર્યું તો 5 દિવસ રહેશે, પછી પાછો ગર્ભમાં આવી જશે. પુનરપી જનનમ પુનરપી મરણમ. વાત થઈ તો જોઈ લઈએ આપણે તો. મને ટાઈમ જ ટાઈમ છે ને અનલોક કે સ્વર્ગ બજમાં જવું અઘરું છે એવું મારું માનવું છે. અમે ભગવદ ગીતામાં લખ્યું છે આપણે ઈચ્છે બધા સ્વર્ગમાં જાય ને પાછા મનુષ્ય જન્મમાં આવે, પાછા ફરી સત્સંગ કરે. મંગળવારે ફરીથી કરશું આપણે શિલ્પાબેન ના ઘરે નાસ્તો ભાઈ બનાવે બી બહુ છે, એમને ભાવ બહુ છે. એમના ઘરે સત્સંગ થાય, પૂછે છે શું બનાવવું, એમ પૂછે. હિંમત જો 10-5 ચીજ બનાવે છે. પાછા પછી આગલા જન્મમાં પાછા શું નામ છે બિલ્ડિંગ નું, આર્યવ્રત શું નામ, ફરી ત્યાં સત્સંગ કરશું સ્વર્ગમાં જઈને પાછા ત્યાં. તો 9મો જો 21મો શ્લોક છે સર કે સ્વર્ગમાં કોણ કોણ જઈ શકે. અને
ક્ષીણે પુણ્ય મર્ત લોકમ વિશંતિ. હું જેના આધાર પર બોલું છે ભગવદ ગીતાનો એ શ્લોકનો અર્થ છે. પુણ્ય ક્ષીણ થઈ જાય, બેલેન્સ ખતમ થઈ જાય. ક્ષીણે પુણ્ય મર્તલોકમ વિશંતિ, પાછો મર્તલોકમાં. અને મર્તલોક કહેવાય છે. અહીંયા મરવાનું છે સાહેબ, જાગી નહીં જવાય તો મરેલા છે સાહેબ. ये सब मुर्दों के गांव, ये सब मुर्दों के गांव. कभी ऐसा बस જાન જતી રહે અંદરથી. કેમ નથી હિંમત થતી? એવું શું કર્યું માણસ? કેમ ભગવાન નામ નથી લેવાતું? કેમ મને કર્મ ફળની અપેક્ષા મને છોડી નથી શકાતી? તો 9મા અધ્યાયમાં મારા ખ્યાલથી આપેલું છે કે 3-4 ચીજ કરે ને સ્વર્ગ મળે, અને પુણ્ય પૂરું થઈ જાય પાછો મર્ત્ય લોકો મનુષ્ય લોકમાં ફરી પાછો. 21મો શ્લોક જેવું માનવું છે મારું, તો 20મો છે. 20 ત્રૈવિધ્યમાં 221 નંબરનું પાન છે. સ્વર્ગ ભોગ માટે યજ્ઞાદિ કર્મ કરનારના આવાગમનનું વર્ણન. રિટર્ન ટિકિટ ના આવું ના જવું ના આવું લખેલું છે સ્વર્ગના ભોગ માટે. આપણે સ્વર્ગની આ લાલચ બહુ હોય કે પેલા તો પરબ બનાવો, મંદિરમાં આપો, અન્નદાન. અન્નદાન સૌથી શ્રેષ્ઠ દાન છે સાહેબ. કોઈના ઘરમાં આપજો સાહેબ, તકલીફ હતા ભગવાને મોકો આપ્યો તો સાહેબ, સ્વાર્થી નહીં બનતા. યજ્ઞ કરજો. સ્વર્ગ ભોગમાં તો પેલું સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે એટલે મળે છે. નહીં કર તો પેલું ત્રૈવિદ્યા સોમપા પુતુપાપા મામ યજ્ઞ ઇષ્ટવા સ્વર્ગથી પ્રાર્થયંતે. વેદોમાં જે કીધેલું જે પ્રમાણે જે કર્મ કરે છે, પહેલું સ્વર્ગમાં જવા વાળા માટે. આપણે તો વેદ તું જ ખબર નથી, આપણે તો જ્ઞાની વધારે છીએ. ચલો ભગવદ ગીતામાં કર્મ કરવાનું જે કીધેલું, સકામ કર્મ કરે, ઈચ્છા સાથે કર્મ કરે લખેલું છે, નિષ્કામ નહીં. ચલો વેદોમાં વિધાન શું કર્યું છે? જે ડૂઝ અને ડોન્ટ્સ છે એ નથી કરતો, ડોન્ટ્સ નથી કરતો. જૂઠું નહીં બોલવું, વ્યવહાર શુદ્ધ રાખો, કોઈને ઉદ્વેગ વાળી વાણી નહીં બોલે, એવું નથી કરતો. એટલું જ આમાં લખેલું. સકામ કર્મ કરના, એ નિષ્કામ નથી. આપણે કરીએ તો સ્વર્ગ મળે, પહેલી કન્ડિશન. બીજી, સોમરસ પીનાલા. સોમરસ તો ઘણા પીતા. સોમરસ ટેકનિકલ શબ્દ છે. મને બધા કહે છે કે સત્સંગમાં બી માઇન એન્ડ ડાઇન ગ્રુપ છે. બસ આપણે સાહેબ ખોટું શું છે? કોઈ ચીજ ખોટી નથી. આ વેદોમાં સોમપાનની એક આખી પદ્ધતિ છે, સાધનાની પદ્ધતિ છે, એટલે આમાં આપણે નથી જતા. ત્રીજું, આ સ્વર્ગમાં જવા વાળાના લિસ્ટ છે. આ સ્વર્ગમાં જેને ફરી પાછો આવું 21મા શ્લોકમાં આવશે. આ 20મો છે. ત્રણેય વેદોમાં વિધાન કરેલા સકામ કર્મને કરનારા, એટલે નિષેધ કર્મ નથી કરતા. સોમરસ ને આપણે છોડી દઈએ. પૂત પાપા, અને પાપ જેના નાશ પામી ગયા. પાપ નાશ પામી ગયો તો પાપ તો રજોગુણથી થાય છે, કામનાઓથી થાય છે, જેની ઈચ્છાઓ ઓછી થઈ ગઈ કમ્પેરેટિવલી, એવો અર્થ કહી શકીએ આપણે. પૂત પાપા પવિત્ર થઈ ગયા. પૂત પાપા અને મામ યજ્ઞ ઇષ્ટવા સ્વર્ગંતીને પ્રાર્થના, અને મને યજ્ઞો દ્વારા પૂજે છે અને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે. બી આગળનો શ્લોક. એ માણસો પોતાના પુણ્યના ફળ સ્વરૂપે સ્વર્ગ લોકને પામે છે. એ શ્લોક છે 20. પોતાના પુણ્યના ફળ સ્વરૂપે સ્વર્ગ લોકને પામે છે. ભાઈ સ્વર્ગમાં શું કર? સ્વર્ગમાં એટલે જીવાત્મા એવી જગ્યા પર હશે જ્યાં શાંતિ હોય. સ્વર્ગ પર કોઈ ભૌગોલિક જગ્યા નથી. સ્વર્ગમાં શું કોઈ દિવ્ય દેવતાઓના ભોગોને ભોગવે છે. ચાલે, એમાં આપણે વિષયમાં જવું નથી. અને પછી શું થાય સાહેબ? આ ત્રીજી વાત ચાલે છે, પુણ્ય ગતિ. પછી તેઓ 21 નંબરનો શ્લોક, 222 નંબરનું કામ. તેઓ એ વિશાળ સ્વર્ગલોકને ભોગવે છે. પછી પુણ્ય ક્ષીણ થાય છે, ડેબિટ ખતમ થઈ ગઈ, ડેબિટ કાર્ડ નહીં ચાલે. પછી શું કરશે? એ લોકોને શું થશે? મર્ત્ય લોકમ વિશંતિ, ફરીથી મનુષ્ય લોકમાં પાછા આવે. રિટર્ન ટિકિટ. પણ થોડું આરામ કરીને, થોડું બહુ મહેનત કરી છે આ જન્મમાં, ટેન્ડર બેન્ડર ફરી નવી ગિલ્લી, નવા ટેન્ડર, નવી બજાર, નવા લોકો. સ્વભાવ એ જ હાઈપરનેસ, એ જ અસંતોષ, એ જ અશાંતિ. મર્ત્ય લોકમાં વિષંતિ પાછા આવે છે.
અને આખું પૂરું કરી નાખવું. આ રીતે સ્વર્ગના સાધન રૂપી ત્રણેય વેદોમાં કહેલા સકામ કર્મનો આશ્રય લેનારા આગલા શ્લોકનું થોડું વન લાઇનર છે. ભોગો નહીં, ભોગ ભોગ સ્વર્ગનો ભોગ ભોગવવો છે. તો છે ગતાગતમ, એનું ભાષાંતર છે વારંવાર ગમન અને આગમન, એન્ટ્રી ને એક્ઝિટ, એન્ટ્રી ને એક્ઝિટ. ચલો આવ્યા ને ગયા, આવ્યા ને ગયા. લભંતે, એને પામે છે. ભાષાંતરમાં લખેલું છે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય નાશ થઈ જાય ત્યારે મૃત્યુ લોકમાં આવે છે. ફરીથી મને ગર્ભવતી સ્મશાન, ગર્ભવતી સ્મશાન, ગર્ભવતી. હવે ગર્ભવતી સીધું પરમાત્મા સાહેબ. જીવ્યો કોણ? શંકરાચાર્ય. કોણ જીવ્યો? જેવે મરવાનો નથી. મર્યો કોણ? જેવે ફરી જન્મવાનો નથી. સાહેબ આ છે શંકરાચાર્ય. એ જ છે મૃત્યુ, જે ફરી નહીં જન્મે. તો આ થઈ ગયું. હવે ચોથું સદગતિ. સદગતિમાં આ જે હવેના શ્લોકો જે આવશે કે પાછલા જન્મમાં જે આપણે જોઈશું સદગતિની યાત્રા, વાત નીકળી છે એટલે આ બે શ્લોકમાં આવશે કે જેને બે ટાઈપ આવશે કે અંતકાળમાં જેને વૈરાગ્ય હતો પણ છતાં સંસાર યાદ આવી ગયો એ સદગતિમાં આવશે ને ક્યાં જન્મ થશે, કેવા ઘરમાં થશે, કેવી પેરીફરીમાં થશે, જેને તેના પાછલા જન્મના સંસ્કારોને આગળ લઈ જાય. અને પછી એમાંથી જે છે વૈરાગ્યવાન એ આ જન્મમાં પામી જશે. એટલે અંતકાળમાં જે બચી જાય એમાંથી બે ટાઈપના લોકો છે જેની આપણે 7 શ્લોકમાં 40 થઈ ગયા ને, 7 તો ને 5-6 શ્લોકમાં વાત કરશે ભગવાન કે આપણે લઈશું. એને સતગતિ કહેવાય. સદગતિ એટલે થોડું બાકી રહી ગયું અંતકાળમાં પરમાત્માની અનુભૂતિ, મુક્ત થવાની તૈયારી જ હતી પણ પ્રાણ શરીર છૂટી ગયું, પ્રારબ્ધ પૂરું થઈ ગયું સાહેબ. એટલે સંસાર યાદ આવી ગયો અને પ્રારબ્ધ અહીંયા પૂરું થઈ ગયું. તો સદગતિ આગલા જન્મમાં જશે. એના શ્લોકો આપણે આવતા વખતથી લઈશું. એનું શું થશે, કેવા ઘરમાં જશે, શું થશે, પછી પૂર્વજન્મના સંસ્કારોને યાદ કરીને ફરી યાત્રા શરૂ કરશે સાહેબ. ભગવાન બુદ્ધની યાત્રા છે સદગતિની. ઘણા લોકો સદગતિના છે. એ છેલ્લો જન્મ બનાવી દીધો, બુદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું. આગલા જન્મમાં પ્રાપ્તિ થવાની છે એ સદગતિ છે. અને આ જન્મમાં પામી જાય 5મી પરમ ગતિ સાહેબ. પરમ ગતિ એટલે સિંગલ સીધો મોક્ષ. હવે નહીં થાય છે. 8મા અધ્યાયમાં એક નાનું વર્ણન આપ્યું છે, જોઈ લે પોતાની રીતે જ. જેને પરમ ગતિ એટલે ફરી પાછો નહીં આવે, પરમાત્મામાં જોડાઈ ગયું, એકત્વ થઈ ગયું, પંચમહાભૂત વિખેરાઈ ગયા સાહેબ. આમ તત્વ મમ તત્વ પ્રકૃતિ સમાપ્ત થઈ ગયું, ચેતનામાં મળી ગઈ સાહેબ. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ. ધામનો અર્થ છે સ્વરૂપ. આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ ગયો છે. આ થઈ શકે એમ. આ છે નો રિટર્ન ટિકિટ. ચાલો એક યોગીનું વર્ણન આપ્યું છે, વાત નીકળી છે ત્યારે સ્પર્શ કરીને આગળ છે. પછી આવતા મંગળવારે સાહેબ સદગતિ જે પાછલા જન્મ બાકી રહી ગયું એનું આ જન્મમાં શું થશે, એમાંથી પરમ ગતિ કેટલાની થશે અને કોની મને યાત્રા ફરી શરૂ થશે ને આગલા જન્મમાં. પછી એક જ જન્મ છે, હવે છેલ્લો જન્મ છે સાહેબ. કલ્યાણના માર્ગમાં ચાલવાના જન્મ બહુ વધારે નથી હોતા. ભગવદ ગીતામાં એક એવો સવાલ એટલે એવો શબ્દ લખેલો છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમ મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિમ સમાત્મા સુદુર્લભ. બહુ જન્મોની સાધના કરતા કરતા એવો મારો શરણાગત ભક્ત થાય છે જેને બધામાં વાસુદેવ દેખાય છે. શંકરાચાર્યને પૂછ્યું કે બહુ જન્મોનો અંત એટલે કેટલા જન્મ ગણવાના સાહેબ? તો મારી ભાષામાં કહું છું, શંકરાચાર્ય એમ કીધું હશે કે ભગવત પ્રાપ્તિના માર્ગે ચાલવા વાળો શરૂ થઈ ગઈ એની આ યાત્રા વધારે વધારે 3 જન્મમાં પરમાત્માને પામી લેશે અને મુક્ત થઈ. તો પરમ ગતિનું એક જે દ્રષ્ટાંત જે છે મને યાદ છે, એટલે 8મા અધ્યાયમાં યોગીનું દ્રષ્ટાંત છે. થોડું જોઈ લઈએ સાહેબ, કોઈક જન્મમાં કામમાં લાગશે. કારણ કે આ સાંભળેલા સંસ્કારો જશે નહીં સાહેબ, આની છાપ પડી રહેશે. આ બીજ છે, બીજ. એવો સંયોગ, એવી વૈરાગ્ય, એવી કોઈ કૃપા મળશે ત્યારે બીજ ઉગવાના છે સાહેબ. કઈ ને કઈ સમજાતું નથી, યાદ બસ સાંભળતા રહો સાહેબ.
એ બીજ ઉગશે સાહેબ, સંસ્કારના બીજ અંદર પડેલા છે. ભલે એમ લાગે છે કે કઈ લોકો એમ કે છે કે આટલો સત્સંગ સાંભળો છો ને કઈ ફરક પડતો નથી. અરે નો, શરૂઆત છે સાહેબ. ફરક તો પડ્યો ના, સંસ્કાર સંસ્કારિત થઈ ગયા. તો યોગીનો દાખલો જે શું છે, પહેલી લાઈન આવડતી હતી, જોઈ લો સાહેબ. અને પછી આવતા વખતે સદગતિ વાળા કેવી રીતે મુક્ત થાય છે, અને 5-6 શ્લોકમાં વર્ણન છે, 41માં શ્લોક. એટલે 10, 12, 11, 12 નંબરનો શ્લોક છે. 8માં તે પાનું આવતું નથી હાથમાં. હા, 10મા શ્લોક થોડું લઈએ. 8માં 195 નંબરનું પાનું છે. હા, બહુ અઘરું છે, પણ થોડું સમજી લે ભાઈ. આ યોગી પોતાની રીતે કેવી રીતે પોતાના પ્રાણને છોડે છે. આપણા પ્રાણ આપણા હાથમાં નથી, પ્રારબ્ધના હાથમાં છે, અસ્તિત્વના હાથમાં છે. એની મરજી હોય ત્યારે પાછા ન આવે સાહેબ. આ એની મરજી છે. પ્રાણ ઉપર કંટ્રોલ છે, પંચમહાભૂત ઉપર કંટ્રોલ છે એનો. એની મરજીથી પ્રાણ નહીં છોડે સાહેબ. આપણી તો મરજી વગર છૂટી જાય, ખબર બી નહીં પડે શું થયું. વાસના અને નિર્વાસનની યાત્રા આટલી જ છે. ભોગી ને યોગીની યાત્રા હતી. યોગીને એક વર્ણન જોઈ લે સાહેબ. એ ભક્તિયુક્ત માણસ, ભાષાંતર છે, 196 નંબરનું પાનું. ભક્તિયુક્ત માણસ અંતકાળમાં શું કરે છે? યોગના બળથી, એનો કંટ્રોલ છે પ્રાણ ઉપર. યોગ બળથી 2 ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપી દે છે. આજ્ઞા ચક્કર પર પ્રાણ લે. સમજો, સાંભળો, જો આ કેવી રીતે છે. આ ભગવદ ગીતા સાહેબ. ભક્તિયુક્ત માણસ લખેલો છે શબ્દ. ભક્ત્યાયુક્ત પ્રયાણ કાલે યોગ ભલે ને ભ્રુવો, 2 ભ્રુ કહેવાય, 2 ભ્રમરોની વચ્ચે પ્રાણને અહીંયા સ્થાપી દે છે. એના હાથમાં જે પ્રાણને ક્યાં મૂકવું, આ મને આજ્ઞા ચક્ર છે. તાપે ભાઈ શું કરે છે? મનથી નિશ્ચળ થાય છે. મન નિશ્ચળ જ છે. શબ્દ લખેલો અચલ એના મનસા. બસ વૃત્તિ શાંત થઈ ગઈ, પ્રાણ અહીંયા આવી ગયો. અને નિશ્ચલ મનથી સ્મરતો સ્મરતો દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને પામે છે. હજુ આગળ જઈશું. અહીંયા સુધી પ્રાણ આવી ગયો, અથવા આજ્ઞા ચક્ર સુધી જેની મને ખુલી ગઈ છે, પછી સીધું મને તો એ સ્મરણ કરતો દિવ્ય પુરુષ મનથી સ્મરણ શું થાય? ખાલી પડદો દેખાય સાહેબ. મન મને સર્વ સંકલ્પ સંન્યાસી થઈ જાય. મનના સંકલ્પો સાવ શાંત થઈ જાય. અંતકરણ પૂર્ણ નિરોધ થઈ જાય. ખાલી આંખ છે ને પડદો દેખાય છે, અને પ્રાણ અહીંયા હવે તૈયારીમાં જ અહીંયા લાવીને અહીંથી છોડી દેશે. અહીંથી પ્રાણ છોડશે. આ જે મૂળ શું તાળું શું કહેવાય ખબર? તો પૂરું પરમાત્માને પામે છે. હજી એક મને લક્ષણ આપેલા છે. બધી ઇન્દ્રિયોના દ્વારને રોકીને, બીજી લાઈન છે. ઇન્દ્રિયોના દ્વારને રોકીને એટલે ઇન્દ્રિયો મને વિશ્વમાં દોડતી બંધ થઈ જાય. શોર્ટકટમાં લો. મનને હૃદય પ્રદેશમાં સ્થિત કરીને, મનને ભગવાનમાં લગાડીને, એમ સમજો. પ્રાણને મસ્તકમાં સ્થાપીને, મૂર્ધની આ મૂર્ધની છે, અહીંથી અહીંયા આવી ગયા. સેકન્ડ રાઉન્ડ. એક અલગ રાઉન્ડ બી છે. મૂર્ધની આધાય આત્મની, આ ફેમસ શબ્દ છે. અને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થાય છે. એટલે કઈ દે કે બ્લેન્ક, પરફેક્ટ સમાધિ અવસ્થા. અને પછી શું કરે છે વ્યક્તિ? ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ. ઘણી વાર ઓમ નો ઉચ્ચાર કરે સાહેબ. ઓમ પરમાત્માનું એક અક્ષરનું નામ જેવું ભાષાંતરમાં લખેલું. ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ અને વ્યારણ માં મનુસ્મર પ્રયાતિ તજંદેમ સયાતિમ પરમામ ગતિમ. પરમામ ગતિનો શબ્દ લખેલો છે. છેલ્લી ગતિ. ઓમ કરીને એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારે છે. એનો અર્થ શું છે? ઓમનો નિર્ગુણ નિરાકારનું ખાલી પડદો છે. એનું ચિંતન કરે છે. પ્રાણને મને અહીંયાથી મૂર્ધની આધાય આત્મની, અહીંથી પ્રાણને સહસ્ત્રદલ કમલ છે એમ કહેવાય. દાખલા અપાય દ્રષ્ટાંત તરીકે. ચેતના એની અંદર કમળના પાંખડીમાં કળીમાં જતી રહીને કમળ ખીલી ગયું સાહેબ અંદર. બહુ દાખલો છે. સહસ્ત્રદલ કમલ. તે મને જાય છે. એ માણસ પરમામ ગતિને યાતિ. એ વ્યક્તિને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આ 5 જાતની ગતિ છે. નક્કી કરજો આપણે ક્યાં જવું છે. જ્યાં જવું એ પ્રમાણે વ્યવસ્થા કરીને, કાંઈ ન જવું હોય તો પછી આવતા મંગળવારે લોકડાઉન ખુલ્લું જ કે ચેક કરતા જાવ અનલોક કેટલું થયું.
આવતા વખતે આપણે સદગતિની યાત્રા, અંતકાળમાં થોડો સંસાર યાદ આવી ગયો, વૈરાગી તરીકે યા ભોગ તરીકે, એટલે શું શું થશે એના લક્ષણો 42માં શ્લોકથી લઈશું. પ્રાપ્ત પુણ્ય કૃતામ લોકાન ઉષ્મિતામ શાશ્વત, ऐसो श्लोक है साहब. शाश्वती समा शुचि नाम श्रीमताम गेह યોગ ભ્રષ્ટો વિજાય. એને યોગ ભ્રષ્ટ કીધો જે વ્યક્તિને. જોડાતા જોડાતા ભ્રષ્ટ થઈ ગયો, જોડાતા જોડાતા ચૂકી ગયો સાહેબ. યોગ ભ્રષ્ટ ગીત ભગવદ ગીતાનો શબ્દ છે. આ જ જન્મમાં અનુભૂતિ થઈ જવાની, આ જ જન્મમાં મનની વૃત્તિઓ મને અહીંથી નીકળી જવાની હતી, પણ થોડો સંસાર યાદ આવી ગયો. પછી શું કરશે? પછી એવી જગ્યાએ જન્મ, પછી એવા મને સંયોગો, પછી પૂર્વ જન્મના કરેલી સાધના યાદ આવશે. આપણે બુદ્ધનો પ્રસંગ લઈશું આવતા મંગળવારે, ગૌતમ બુદ્ધનું. ભગવાનની ઈચ્છા હોય તો ત્યાં મંગળવાર આવે તો ઇન્શાઅલ્લાહ તો ન કહેવાય, પણ કોઈ લોકો ના પડે એવું બોલવાનું નહીં. ખબર છે, કોઈ વિરોધ નહીં સાહેબ. ભગવાનની મરજી હશે તો મળશું, એમ જ કહેવાય. ઇન્શાઅલ્લાહ તો ન કહેવાય, એમ કે ચાલો હું તો કહી શકું. તો આ યોગ ભ્રષ્ટ કેવી રીતે થયા? એટલે જે અંતકાળમાં ચૂકી ગયા એનું આવતા શું થશે, ક્યાં જન્મ લેશે, આપણે આવતા વખતે લઈશું. ભગવાનને પ્રાર્થના કરીએ કમસે કમ અધોગતિ તો આપણી નહીં થાય. સત્સંગ સાંભળીએ છીએ, ગતિ તો ગતિ. આગલા જન્મે કોઈ બીજા મા બાપ, એ જ સ્વભાવ, એ જ વિચાર, એ જ માન્યતા, એ જ હાઈપરનેસ, એ જ કઈ લઈ લો ને ખાવ ખાવ થઈ જાય સાહેબ. ધુઆ ધુઆ, સપનોના ધુઆ. આમ કરશે તો આમ મળશે, આમ કરશે. અરે ભાઈ, કરવાવાળો એ છે, તું ખાલી કર્મ કર ને છૂટી જા સાહેબ. કર્મણી એવ અધિકાર હસ્તે માં ફલેશુ કદાચ. 8 શબ્દમાં તો 5 શબ્દ તો ના પાડે છે. માં એટલે 4 કદાચ 5 શબ્દ 8 માંથી. માં એટલે નહીં, કદાચ એટલે ક્યારે પણ નહીં. ફળમાં તારો અધિકાર નથી. તો આપણે ક્યાં થાય? સારી વાત છે, કરતા રહો. અને પછી તૈયારી બી કરતા રહીએ આગલા જન્મમાં. ફરી કોઈ મને જે જન્મે ત્યાં હીરાલાલ ઠક્કરે લખેલું કે આ બુઢો માણસ ખાટલા પર બેસીને એમ કે ખાવાનું નથી મળતું, લાવો ખાવાનું, લાવો ખાવાનું, લાવો. એના કરતા એને એમ વિચાર કર્યો છે કે મને લઈ લો લઈ લો લઈ લો. કેમ? અહીંથી છૂટશે, નવો જન્મ થશે. તો મલમલની ટોપી અને તે જમાનામાં આપતા હશે. ચાંદીનો ઘૂઘરો એની રાહ જોવે છે ને અહીંયા ખાવા માટે માતા. હવે ચાંદીની ટોપી પહેરાવે છે કે છોકરાઓને ખબર નહીં. હવે જમાનો નવો જમાનો સાહેબ. ફર્સ્ટ ક્રાય કરીને કંપની, મને તો ખબર જ નથી. એ છોકરાઓને કપડા આવે છે, બધાના સ્પોન્સર છે. ફર્સ્ટ ક્રાય. મેં તો પહેલી વાર રડ્યો. જો નામ શું સાહેબ? ફર્સ્ટ ક્રાય. ભાઈ છોકરો પહેલી વાર રડતો, કંપનીનું નામ ટોપ નામ સાહેબ. મને અત્યાર સુધીમાં નવા નામ ગઈમાં મેં એક જ નામ કહ્યું, ફર્સ્ટ ક્રાય. પહેલું રુદન સાહેબ બાળકનું. એના કપડા આપે છે કે નહીં જોઈ લેજો. ફર્સ્ટ ક્રાય કિસકા? આપણે ફર્સ્ટ ક્રાયમાં શું છે? ચાંદીનો ઘૂઘરો, મલમલની ટોપી, ચાંદીના સિક્કા. નામ ગુમ જાएगा ને ચહેરા બદલ જાएगा. मेरी આવાજ તો એ જ રહેશે સાહેબ, સ્વભાવ એ જ રહેશે. તો ચાલો આવતા વખતે આપણે લઈશું. મંગળવારના ક્લાસ વાળાને ધન્યવાદ. એમણે ફરી એકવાર મોકો આપ્યો ભગવદ ગીતાનો. અને હવે આ પૂરું થઈ જશે ને આપણું. હા, શું નામ છે? તો ચાલો, વિવેક ચુડામણી. અને પછી લોકડાઉન ચાલશે તો આપણે મંગળ ને શનિવાર 2 વાર થઈ જશે. અને અનુપમ ક્લાસ વાળા સોમ અને શુક્રવારે પાછા ચાલુ રહેશે. સોમ ને ગુરુવાર ચાલુ, તે જ ચાલુ રહેશે સાહેબ. અને બાકીના 3 દિવસ 16મો અધ્યાય. મજા કરો ને સાહેબ. મને મજા આવે, તમને બી આવશે. બધાના જીવનમાં ગતિ, પરમ ગતિ સુધીની યાત્રા પહોંચે એવી પ્રાર્થના સાથે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયઃ ગોવિંદ આકાર સ્થિરઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ મહાદેવ.